ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ગ્રામર ટોપિકમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ શીખીશું. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ તમે આગળના ધોરણમાં શીખી જ ગયા છો. આપણે રિવિઝન એનું કરી લઈએ. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચની અંદર પહેલાં તો આપણે સ્પીચ કન્સેપ્ટ જોઈશું. ડાયરેક્ટ સ્પીચની અંદર એક એક્ઝામ્પલ આપ્યું છે ગુજરાતીમાં. અજયે મને કહ્યું હું કોલેજ આવીશ નહીં. અને ઇનડાયરેક્ટ સ્પીચની અંદર નીચે જો અજયે મને કહ્યું કે તે કોલેજ આવશે નહીં. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચના બંને સેન્ટેન્સની અંદર અજય કોલેજ આવશે નહીં એવી માહિતી આપી છે. પણ ડાયરેક્ટ સ્પીચની અંદર આપણે જોઈ શકીએ કે અજય ડાયરેક્ટ બોલી દે છે કે એ કોલેજ આવશે નહીં. અને ઇનડાયરેક્ટ સ્પીચની અંદર અજયે મને કહ્યું કે તે કાલે આવશે નહીં. આની અંદર વાક્યનો મિનિંગ એટલે કે એનો અર્થ સરખો જ રહેશે, પરંતુ ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે કેટલાક વિવિધ ફેરફાર કરવાના રહેશે. પહેલાંમાં વાતચીતમાં કોઈ પણ ફેરફાર સિવાય તમને સીધા શબ્દોમાં માહિતી આપી દેશે ડાયરેક્ટ સ્પીચની અંદર. અને ઇનડાયરેક્ટ સ્પીચની અંદર જે વાતચીત થાય છે એ મૂળ ભાવાર્થને જાળવી રાખવામાં આવે છે, પરંતુ તેના સંવાદો અન્ય વ્યક્તિ સામે રજૂ કરવામાં આવે છે. તેથી તે પરોક્ષ વાક્ય રચના બની જાય છે. અને ડાયરેક્ટ સ્પીચ પ્રત્યક્ષ કથન કહેવાય અને ઇનડાયરેક્ટ સ્પીચ પરોક્ષ કથન કહેવાય. પણ બંનેની અંદર સંવાદોનો જે ભાવાર્થ છે એ સરખો રહે છે. ડાયરેક્ટ સ્પીચ થયેલ વાતને શબ્દોમાં ફેરફાર કર્યા વગર જે દર્શાવવામાં આવે છે એ. એઝ ફોર એક્ઝામ્પલ, અજય સેડ ટુ મી I will not come to college. Ram will say to me, I am true. ઇનડાયરેક્ટ સ્પીચની અંદર થયેલ વાતને શબ્દોમાં ફેરફાર સાથે દર્શાવવામાં આવે. અજય told me that he would not come to college. Ram will say to me that he is true. તમે જો આની અંદર વિલનું વુડ થઈ ગયું, ગ્રામેટિકલ ચેન્જ. સેડ ટુનું ટોલ્ડ થઈ ગયું, વિલનું વિલ રહ્યું અને આઈ એમની જગ્યાએ હી ઇઝ ટ્રુ. તો આ જે બધા ઇનડાયરેક્ટ સ્પીચની અંદર વાક્યને ફેરવતી વખતે જે આપણે સંયોજકોમાં કે એના ગ્રામરમાં જે પરિવર્તન કરવાના છે આપણે આમાં ડિટેલમાં સમજીશું. રિપોર્ટિંગ વર્બ અને રિપોર્ટિંગ સ્પીચ. રાહુલ સેડ ટુ મી આઈ એમ રીડિંગ અ સ્ટોરી. રાહુલ મને કહ્યું કે હું સ્ટોરી એટલે કે વાર્તા વાંચું છું. તો આમાં રિપોર્ટિંગ વર્બ કોને કહેવાય? તો આ સેડ ટુ, સેડ, ટોલ્ડ એ બધા જે શબ્દ વપરાય ઇન્વર્ટેડ કોમાની બહાર એને રિપોર્ટિંગ વર્બ કહેવાય. અને રિપોર્ટિંગ સ્પીચ કોને કહેવાય? તો વ્યક્તિ દ્વારા જે બોલવામાં આવે છે આપણે ઇન્વર્ટેડ કોમાની અંદર જે માહિતી મૂકીએ છીએ એને રિપોર્ટિંગ સ્પીચ કહેવાય. તો પહેલાં તો તમને સેન્ટેન્સની અંદર એ ખ્યાલ આવવો જોઈએ કે રિપોર્ટિંગ વર્બ શું છે અને રિપોર્ટિંગ સ્પીચ શું છે. તો અને જે સ્પીકર એટલે કે જે બોલનાર વ્યક્તિ હોય એને સ્પીકર કહેવામાં આવે છે. આ સેન્ટેન્સની અંદર રાહુલ બોલનાર છે તો એ સ્પીકર. સેડ ટુ મને કહે છે તો ધીસ ઇઝ રિપોર્ટિંગ વર્બ. અને જે પણ કહે છે એ માહિતી જે છે એ રિપોર્ટિંગ સ્પીચ કહેવાશે. રૂલ્સ ફોર કનેક્ટિંગ સેન્ટેન્સ. વાક્યને જોડવા માટેના નિયમો. ઇનડાયરેક્ટ સ્પીચની અંદર અગર તમે નિયમો બરાબર લર્ન બાય હાર્ટ કરશો સમજીને, તો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચની અંદર વાક્ય રચના ફેરવવાની ખૂબ સરળ છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ દરેક રૂલ્સ ફોલો કરીશું. રાહુલ સેડ ટુ મી આઈ એમ રીડિંગ અ સ્ટોરી. જે વાક્ય આપણે આગળ જોયું જેમાં સ્પીકર છે, આ રિપોર્ટિંગ વર્બ છે ને આ શું છે? રિપોર્ટિંગ સ્પીચ. જો રિપોર્ટિંગ સ્પીચ ઇન સ્ટેટમેન્ટ ફ્રોમ ધેટ. જ્યારે વાક્ય સાદું હોય ત્યારે રિપોર્ટિંગ સ્પીચની અંદર ફેરવવા માટે તમારે વચ્ચે કનેક્ટિવ તરીકે શું મૂકવાનું? ધેટ. અગર જો વાક્ય ક્વેશ્ચન હોય, અહીંયા જો ક્વેશ્ચન માર્ક હોય તો અહીંયા તમારે
વાક્યમાં કનેક્ટિંગ સેન્ટેન્સને જોડવા માટે શું વાપરવાનું રહેશે? ઇફ. રિપોર્ટિંગ સ્પીચની અંદર જો WH ક્વેશ્ચનથી અહીંયા વાક્યની શરૂઆત થઈ હોય, WH એટલે વોટ, વેન, વેર, વાય, હાઉ મેની, હાઉ લોંગ, આવા શબ્દથી જો વાક્યની શરૂઆત અહીંયા થઈ હોય પ્રશ્નાર્થમાં, તો તમારે વાક્યને જોડવા માટે શું કરવાનું? એ જ શબ્દથી વાક્યની શરૂઆત કરવાની. આઈ એમની જગ્યાએ વાય, આર યુ એવું કંઈ આપ્યું હોય તો વાય, વેન, વેર, WH કે હાઉવાળા કોઈ પણ શબ્દનો ઉપયોગ થયો હોય તો કનેક્ટિંગ સેન્ટેન્સ માટે વાક્યને જોડવા માટે એનો એ જ શબ્દનો ઉપયોગ કરવાનો રહેશે. રિપોર્ટિંગ સ્પીચ ઇન કમાન્ડ ફોર્મ 2. કમાન્ડ જો કોઈ યુઝ કર્યું હોય, કમાન્ડની અંદર રિક્વેસ્ટેડ આવે, ઓર્ડર આવે, સજેસ્ટેડ, સલાહ, આ બધા જ શબ્દ આવે જે આપણે આગળ જોઈશું. તો ત્યારે તમારે કનેક્ટિવની અંદર અહીંયા વાક્યને જોડવા માટે શાનો યુઝ કરવાનો રહેશે? 2. અને રિપોર્ટિંગ સ્પીચની અંદર એક્સપ્લેનેશન ફોર્મ એટલે કે ઉદ્ગાર વાક્ય જો આવશે તો ઉદ્ગાર વાક્યની અંદર વાક્યને જોડવા માટે તમારે શાનો ઉપયોગ કરવો પડશે? ધેટ. બરાબર? યાદ રાખજો. સાદું સ્ટેટમેન્ટ હોય તો ધેટ. ક્વેશ્ચન માર્કવાળું કેવું ક્વેશ્ચન હોય? સાદો ક્વેશ્ચન ઇઝ ધેટ યોર પેન, આર યુ અ ગર્લ, જેમાં WH કે હાઉનો ઉપયોગ ના થયો હોય તો કનેક્ટિવ તરીકે ઇફ મૂકવાનો. પ્રશ્ન વાક્ય હોય અને વાક્યની શરૂઆત WH કે હાઉથી થઈ હોય તો એના એ જ શબ્દને અહીંયા કનેક્ટિવ તરીકે તમારે યુઝ કરવાનો રહેશે. રિપોર્ટિંગ સ્પીચની અંદર કોઈ કમાન્ડ આપવામાં આવ્યો હોય ત્યારે તમારે ટુનો ઉપયોગ કરવાનો રહેશે. અને એક્સપ્લેનેશન એટલે કે ઉદ્ગાર વાક્ય હોય ત્યારે પણ તમારે કનેક્ટિવ તરીકે ધેટનો ઉપયોગ થયો હોય. ઉદ્ગાર વાક્ય હાવ અને વોટથી પ્રશ્નાર્થ વાક્ય પણ શરૂ થાય અને હાવ અને વોટથી ઉદ્ગાર વાક્ય પણ ચાલુ થાય. પરંતુ પ્રશ્ન વાક્ય હોય તો એના એ જ શબ્દ રહેવાનું, પણ ઉદ્ગાર વાક્યની અંદર જો હાવ અને વોટ હોય તો એને કાઢીને સાદું વાક્ય બનાવવાનું ને વચ્ચે કનેક્ટિવ તરીકે આપણે ધેટ લખીશું. ઉદ્ગાર વાક્ય હોય એટલે પાછળ તમને ઉદ્ગાર ચિહ્ન એક્સક્લેમેટરી માર્ક આપ્યું જશે. હવે એ જ આપણે માહિતીને જે હમણાં રૂલ્સ જોયા એના સેન્ટેન્સ જોઈશું. ડાયરેક્ટ સ્પીચની અંદર ધે સેડ વી હેવ કમ્પ્લીટેડ અવર હોમવર્ક. સાદું વાક્ય છે, ફૂલ પોઈન્ટ છે. બરાબર? એટલે આપણે કનેક્ટિવ તરીકે શું યુઝ કર્યું? ધેટ. ધે સેડ ધેટ. વીનું શું થઈ જશે? ધે. હેવનું હેડ. કમ્પ્લીટેડ અવરનું ધેર હોમવર્ક. અત્યારે માત્ર આપણે આની અંદર માત્ર આ કનેક્ટિવ વર્ડ જોઈશું. પછી આ ગ્રામેટિકલ ચેન્જ જે છે કરવાના સેન્ટેન્સમાં આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું. ડાયરેક્ટ સ્પીચમાં વી શેડ ટુ હિમ આર યુ ઇલ? ક્વેશ્ચન સેન્ટેન્સ. અને ક્વેશ્ચન શાનાથી શરૂ થયું છે? આર. WH કે હાઉથી થયું નથી. તો વાક્યને જોડવા માટે આપણે શાનો ઉપયોગ કરીશું? ઇફ. વી આસ્ક્ડ હિમ ઇફ હી વોઝ ઇલ. હમણાં સ્લાઇડમાં માત્ર આપણે કનેક્ટિવ વર્ડ ઉપર જ ધ્યાન આપીશું. સાદું વાક્ય હોય તો કનેક્ટિવ વર્ડ ધેટ. પ્રશ્નાર્થ વાક્ય હોય તો કનેક્ટિવ વર્ડ ઇફ. મહેશ સેડ ટુ મી વાય આર યુ લેટ. ક્વેશ્ચન સેન્ટેન્સ અને વાક્યની શરૂઆત કયા શબ્દથી? WH ક્વેશ્ચનથી. તો એના એ જ વાક્યથી આપણે વાક્ય જોડવાનું રહેશે. મહેશ આસ્ક્ડ મી વાય આઈ વોઝ લેટ. બરાબર? ધ ટીચર સેડ ટુ મી શટ ધ ડોર. કમાન્ડ. ટીચરે કહ્યું છે કે બારણું બંધ કરી દો. રિક્વેસ્ટ, ઓર્ડર, એડવાઇસ, સજેસ્ટેડ, આવા બધા શબ્દ કમાન્ડની અંદર આવી શકે. અહીંયા શટ ધ ડોર એટલે ઓર્ડર કરે છે તો ટુ. ટુ શટ ધ ડોર. કનેક્ટિવ વર્ડ શું યુઝ થયો? કમાન્ડ હોય તો ટુ. હી સેડ હરી I have won the match. Hooray! Sorry. He said, hooray! I have won the match. Hooray ની પછી પણ એક્સક્લેમેટરી માર્ક છે અને મેચ I have won the match ની નીચે પણ એક્સક્લેમેટરી માર્ક છે એટલે ઉદ્ગાર વાક્ય. ઉદ્ગાર વાક્ય હોય એટલે કનેક્ટિવ તરીકે આપણે શું લીધું? ધેટ. ફરીથી સાદું વાક્ય હોય કનેક્ટિવ વર્ડ ધેટ. પ્રશ્નાર્થ વાક્ય અને સાદો હોય તો ઇફ.
WH કે હાવથી પ્રશ્ન શરૂ થતો હોય તો એને એ જ શબ્દ લેવાનો. ઓર્ડર કમાન્ડ હોય કોઈ પણ પ્રકારનું તો ટુ, અને એક્સક્લેમેટરી એટલે કે ઉદ્ગાર વાક્ય હોય તો વાક્યને જોડવા માટે કનેક્ટિવ શબ્દ આપણે લેશું ધેટ. હવે છે રૂલ્સ ફોર ચેન્જિંગ રિપોર્ટિંગ વર્બ. રિપોર્ટિંગ વર્બની અંદર આપણે ચેન્જ કરવા માટે કયા કયા નિયમો જોઈશું. તો સે ટુ હોય વાક્યની અંદર, સે ટુ હોય તો આપણે ટેલ કરવાનું. સેઝ ટુ ટેલ્સ, સેડ ટુ ટોલ્ડ, સેડ હોય તો સેડ જ રહેવા દેવાનું. રિપોર્ટિંગ સ્પીચની અંદર ક્વેશ્ચન ફોર્મ હોય, પ્રશ્નાર્થ વાક્ય હોય, પછી WH વાળો હોય કે કોઈ પણ સાદો પ્રશ્નાર્થ હોય ત્યારે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રિપોર્ટિંગ વર્બમાં શું લખીશું? આસ્ડ, સે સે, સેઝ સેઝ, વિલ સે વિલ સે. રિપોર્ટિંગ સ્પીચની અંદર ઇમ્પેરેટિવ સેન્ટેન્સ હોય. ઇમ્પેરેટિવ સેન્ટેન્સની અંદર રિક્વેસ્ટેડ, ઓર્ડર્ડ, સજેસ્ટેડ, એડવાઇઝ એટલે કે વિનંતી, હુકમ, સૂચન, સલાહ બધા શબ્દો હોય. તો વાક્યની અંદર કોઈ વિનંતી દેખાય તમને તો રિક્વેસ્ટેડ, કોઈ હુકમ દેખાય તો ઓર્ડર્ડ, કોઈ સૂચના આપેલી હોય તો સજેસ્ટેડ, કોઈ સલાહ જેવા વાક્યો દેખાય તો તમારે એડવાઇઝ. ઓર્ડર, રિક્વેસ્ટેડ, એડવાઇઝ, ફોરબેડ, સજેસ્ટેડ આ બધા શબ્દો તમારે યુઝ કરવાના રહેશે. હવે આપણે એનો સેન્ટેન્સમાં યુઝ જોઈશું ડાયરેક્ટ. હી સેઝ આઈ એમ રાઇટિંગ અ લેટર ટુ માય બ્રધર. બરાબર, અહીંયા આપણે માત્ર અહીંયાના ચેન્જીસ જોઈશું. બરાબર, રિપોર્ટિંગ વર્બના. સેઝ હોય તો શું રહેશે? સેઝ જ રહેશે. સી સેઝ ધેટ શી ઇઝ રાઇટિંગ અ લેટર સાદું વાક્ય છે એટલે કનેક્ટિવ વર્ડ ધેટ, અને સેઝ હોય તો શેઝનું શેઝ. સી સેડ આઈ બોટ અ બુક સાદું વાક્ય છે. સેડ હોય તો નો ચેન્જ, સેડ. કનેક્ટિવ ધેટ, શી હેડ બોટ અ બુક. સી સેડ ટુ મી આઈ એમ રાઇટિંગ અ લેટર ટુ માય બ્રધર. સેડ ટુ, સેડ ટુ હોય તો વાક્યમાં રિપોર્ટિંગ વર્બમાં ચેન્જ શું કરવાનું રહેશે? ટોલ્ડ. સાદું વાક્ય છે, કનેક્ટિવ ધેટ. વી શેડ ટુ હિમ આર યુ ઇલ. સેડ ટુ, પરંતુ એ ક્વેશ્ચન સેન્ટેન્સ છે. ક્વેશ્ચન સેન્ટેન્સ હોય એટલે આપણે શું યુઝ કરીશું? આસ્ક. સેડ ટુની જગ્યાએ આસ્ડ મૂકી દઈશું. ધ ટીચર સેડ ટુ મી શટ ધ ડોર. ટીચરે મને કહ્યું બારણું બંધ કરો. ઓર્ડર્ડ, તો સેડ ટુની જગ્યાએ આપણે ઓર્ડર્ડ. રિક્વેસ્ટેડ હોય કોઈ વિનંતી હોય તો, સલાહ હોય તો એડવાઇસ. આ શબ્દના તમે ઉપયોગ કરી શકો. સેઝ નો ચેન્જ, સેડ નો ચેન્જ, સેડ ટુ ટોલ્ડ, સેડ ટુ અને પ્રશ્ન વાક્ય હોય તો આસ્ક, અને કમાન્ડ હોય તો જે પ્રકારનું ઓર્ડર્ડ હોય, રિક્વેસ્ટેડ, સજેસ્ટેડ, એડવાઇસ. હી સેડ ટુ મી યુ શુડ વર્ક હાર્ડ ટુ પાસ ધ એક્ઝામ. તેણે મને કહ્યું કે તમારે પરીક્ષામાં પાસ થવા માટે વર્ક હાર્ડ મહેનત કરવી પડે. તો સલાહ આપે છે તો એડવાઇસ્ડ. બરાબર, આમાં તમને સલાહ છે. સજેશન પણ તમે લખી શકો. યુ સેડ ટુ યોર ફાધર પ્લીઝ ગ્રાન્ટ હિમ લીવ ફોર સમ ટાઈમ. પ્લીઝ, પ્લીઝ શબ્દ આવે એટલે મોટે ભાગે વિનંતી જ હોય, અને વિનંતી એટલે રિક્વેસ્ટેડ. તો આ સેન્ટેન્સની અંદર તમને વિનંતીનો ભાવ દેખાય છે એટલે તમે શું મૂકશો? રિક્વેસ્ટેડ. આઈ સેડ ટુ હિમ ઓબે યોર પેરેન્ટ્સ. મેં કહ્યું કે તમારા પેરેન્ટ્સને ઓબે કરો. એડવાઇસ, સલાહ આપી. આમાં સલાહનો ભાવ દેખાય છે. ધ ટીચર સેડ ટુ ધ બોયઝ વર્ક હાર્ડ. શિક્ષક વિદ્યાર્થીને કહે છે સખત મહેનત કરો. એડવાઇસ, સલાહ આપે છે. કૃષ્ણ સેડ ટુ મી લેન્ડ મી યોર પેન પ્લીઝ. રિક્વેસ્ટેડ, પ્લીઝ આવે એટલે રિક્વેસ્ટેડ વર્ડ યુઝ કરવાનો. શેડ ટુ નીકળી જશે અને રિક્વેસ્ટેડ આવશે. ઇટ વુડ બી અ ગુડ આઈડિયા ટુ સી ધ ડેન્ટિસ્ટ સેડ ધ મધર. મમ્મી કહે છે કે ડેન્ટિસ્ટને બતાવવો એ સારો વિચાર છે. તો એ સજેશન આપે છે કે અગર આપણને તીથમાં કોઈ તકલીફ હોય તો કે આપણને સજેશન આપે છે કે તમે દાંતના ડૉક્ટર ડેન્ટિસ્ટને બતાવો. તો સજેસ્ટેડ, ઈડી બધાની પાછળ લગાવવાનું રહેશે. જો એડવાઇસ, રિક્વેસ્ટેડ, સજેસ્ટેડ. હી સેડ ડોન્ટ ટર્ન ઓફ ધ લાઇટ.
લાઇટ બંધ કરશો નહીં, તો ઓર્ડર્ડ કરે છે કે લાઇટ બંધ કરશો નહીં. તો તમે દરેકના રિપોર્ટિંગ વર્બની અંદર ચેન્જીસ જોઈ શકો છો. આ બધા એડવાઇસ, રિક્વેસ્ટેડ એ ઇમ્પરેટિવ સેન્ટેન્સ કહેવાશે. કેવા સેન્ટેન્સ કહેવાશે? ઇમ્પરેટિવ. તો આ આપણે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર બેઝિક 2 વસ્તુ આજે શીખ્યા. આમાં સૌથી પહેલાં તો તમારે સેન્ટેન્સની અંદર કનેક્ટિવ વાક્યને જોડવા માટે કયા કયા શબ્દોનો ઉપયોગ કરવાનો છે. તો ધેટ, ઇફ, WH, ટુ અને ધેટ. આઈ હોપ કે તમે ક્લિયર થઈ ગયા હશે. આ સમજ પડશે તો જ તમને આગળની ઇનડાયરેક્ટ સ્પીચમાં ખ્યાલ આવશે. અને બીજું જે આપણે શીખ્યા એ રૂલ્સ ફોર ચેન્જિંગ રિપોર્ટિંગ વર્બ, કે વર્બની અંદર આપણે કયા કયા ચેન્જીસ કરવાના રહેશે. પ્રશ્ન વાક્ય હોય તો શું લખવાનું, સાદું વાક્ય હોય તો શું લખવાનું, ઇમ્પેરેટિવ ફોર્મ હોય તો કયા કયા શબ્દોનો ઉપયોગ કરવાનો. આ બેઝિક રૂલ્સ છે ઇનડાયરેક્ટ સ્પીચના. આગળની ઇનડાયરેક્ટ સ્પીચની માહિતી આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. આ બધા જ રૂલ્સ અને એક્ઝામ્પલ તમારે તમારી ગ્રામરની નોટમાં કમ્પલસરી લખવાના તો રહેશે જ, પણ લર્ન પણ કરવાના રહેશે. તમે આ લર્ન કરશો બરાબર તો તમને ઇનડાયરેક્ટના પેરેગ્રાફ જે આપણને એક્ઝામની અંદર પૂછાય છે એ કરવાની પણ મજા આવશે અને તમે એક્સરસાઇઝને એન્જોય પણ કરશો અને તમે બેઠા માર્ક્સ આમાં કવર કરી શકશો. આઈ હોપ તમને આજનું જે સેશન છે એમાં સમજ પડી હશે. થેન્ક યુ.